છે એને હું ખાસ કહું, મા બાપને દુભાવતા નહીં. ભગવાન કોણ ભાઈ? આપે ભગવાનને જોયા, આપે ઠાકોરજીને જોયા, આપે માતાજીને જોયા. મેં જે જોયા એ મેં મારા મા બાપમાં જ જોયા છે. તો જન્મ તો આપણને મા બાપે આપ્યો છે. આપણી કુળદેવી છે, કુળદેવતા છે, પણ એ બધા પછી છે. અને બધા આપણા મા બાપને આપણે દુઃખી કરશું ને તો કોઈ આપણી સાથે આપણે કુળદેવતા કુળદેવી ન ઉભા રહે. કારણ કે મેઇન જ મુખ્ય જ આ છે. એટલે ખાસ બધાને હું વિનંતી કરું કે મા બાપને દુઃખી ન કરતા, ક્યારેય ન કરતા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. મને પણ એક ઇન્ટરવ્યુમાં કોઈ પૂછ્યું હતું કે તમારા મતે ભગવાન શું? તો આપણે ભગવાનને નથી જોયા, હું ભગવાનમાં બહુ માનું છું. આપણે ભગવાનને નથી જોયા, પણ એમના જેટલા જ દયાળુ અને આપણું ધ્યાન રાખવાવાળા બીજા કોણ? તો આપણા માતા પિતા. એટલે એમને દુઃખી કરીને કોઈ કામ ન કરે. કોઈ કામમાં દુઃખી થતા હોય તે કામ મૂકી દેવાય, ભલે તમને ગમતું હોય. મેં ભાઈ ભગવાન પાસે કંઈ માંગ્યું જ નથી ક્યારેય. તો અને જો એવું કહે છે ભગવાન પાસે માગો એટલે ભગવાન આપે, તો મેં મારા ફાધર પાસે રાતે 2 વાગે ગાડી માંગી, એમણે આપી, તો એ જ ભગવાન ન થયો? રાઈટ. ભગવાન એ જ થયો ને. યસ. તો મા બાપ જ ભગવાન છે. બહુ સાચી વાત છે ભાઈ. મને મારા મધર ભાઈ એકવાર મને વાત યાદ આવી એટલે કહી દઉં. મને મારા મધર મારતા, દરેકે માર તો ખાધો છે, આપણી જનરેશને તો ખાધો જ હશે. તમે મને મોટો ભાઈ કરી નાખ્યો. થોડાક 3 મહિના હું મોટો તમારાથી લગભગ છું, પણ શરીરમાં મોટો છું ને, એટલે એવી રીતે નથી કહેતો મોટો ભાઈ. તો મને ભાઈ મારે આમ કદમાં એટલે કોઈ દિવસ નહીં. હું તો સાવ હજી નાનું બાળક છું. હું કાયમ સ્ટેજ ઉપરથી દુહો બોલું છું. જે કળમાં જાળ્યું અમારી આરત આંગળીયું, હજી તો મારી અમે પાપા પગલિયું કરીએ છીએ. એટલે હજી તો પાપા પગલિયું આપણે કરતા જઈએ, પરમાત્મા માતાજી આપણો હાથ પકડીને હલાવતા શીખવાડે એટલું ઘણું. તો હું વાત કરતો હતો મારા મધરની. ભાઈ મારા મધર મને મારે ને, બધાય માર તો લગભગ ખાધો હોય, એમાં મારા મધર મને મારે ને તો હું 3 બેન ઉપર એકનો એક ભાઈ છું. તો મધર મારે તો મારી ઉપર ગાડલું નાખે, કાં ગોદડું ઓલું રજાઈ નો આવે જાડી, એ મને ઉપર નાખીને પછી મારે. એટલે મને વધારે વાગે નહીં એટલે. અને પછી હું અંદર ગોદડામાં ગાડલામાં હું તો દાંત કાઢું. ઓય માડી ખોટું કરું, પછી દાંત કાઢું. એટલે મા બાપ તો મા બાપ છે સાહેબ. અને જે કંઈ કરી આપણે ભલા માટે જ કરે. સાચી વાત છે. હું ભાઈ થોડોક આવો ઇમોશનલ માણસ છું, એટલે થોડીક આવી વાત હું કરીશ. ના, હું પણ એમાંનો જ છું ભાઈ. અને આ વાત કરવા માટે ત્યાં સુધી મારે બીજી કોઈ વાત કરવી નથી. એટલે મારું તો એવું માનવું છે ભાઈ કે માં જેટલું દયાળુ કોઈ ન હોઈ શકે. એમની આમ જે પિતાજીની હજી પણ થોડી અપેક્ષા હોય તમારી પાસેથી, માની કોઈ અપેક્ષા નથી હોતી. કદાચ અપેક્ષા હોય ને તમે પૂરી ન કરો તો એનું ખોટું ન લગાડે. બાળપણમાં મારે પણ એ તમારા માટે મારે કે ભાઈ તમારું ભવિષ્ય સારું થાય. હું તો આમ ઘણી વાર બોલ્યો છું મારા પોડકાસ્ટમાં કે પ્રાણી જગતમાં આપણે જોઈએ, પ્રાણી જગતમાં બાળકોને મોટા કરવાની જવાબદારી કોની? માની જ હોય. એવા ઘણા બધા સ્પીશીસ છે કે જેમાં જન્મ આપીને કદાચ જે મેલ હોય એ નીકળી જાય, પણ ફિમેલ હોય એ બાળકને મોટા કરીને જવાબદારી પૂરી કરીને જ પછી બધા નોખા થઈ જાય. એટલે ખબર છે કે મોટા થઈને બાળકો અલગ જતા રહેવાના છે, પણ એની રક્ષા કરવા માટે કદાચ જીવ પણ આપી દેવો પડે ને, તો એ નિસ્વાર્થ પ્રેમ ખાલી કુદરતે મામા જ આપ્યો છે. આપણે માતાજીની વાત કરીએ કે તમારું એમની સાથેનું બોન્ડિંગ મને ભાઈ એકવાર મારે ખૂબ ભાઈ અતિશય દુહો છે કાગ બાપુનો લખેલો, ગયા માસ ગળે હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. મોઢે બોલું માં ત્યાં મને સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. આપ રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો, શિવના નામનો જાપ કરો, એટલે પરમાત્મા એક સમય એવો આવે કે આપની સમક્ષ હાજર થવું પડે. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા. મરી ગયેલી માં પાછી ન મળે. મને એક વાત બહુ સરસ યાદ આવે છે. એક જ મિનિટની વાત છે. એક બકરીનું બચ્ચું અને એક નાલ વગાડવાવાળો માણસ જંગલમાં જઈને નાલ વગાડતો હતો. એટલે બકરીનું બચ્ચું રોજ એની સામે આવી જાય. નાલ એટલે એક ઢોલક જેવું વાદ્ય આવે.
તો એ વગાડતો હતો પોતાની મસ્તીમાં. એટલે રોજ એક બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય. 1 દી 2 દી 3 દી. એટલે કવિ હૃદય હતો ને, એટલે એને એમ થયું કે આ રોજ કેમ આવીને સામે આવીને બેસે છે. મૃગ હોય ને, હરણ હોય તો એને હજી સંગીતમાં રસ હોય, પણ બકરીના બચ્ચાને શું રસ હોય. એટલે એકવાર એણે પ્રશ્ન કર્યો બકરીના બચ્ચાને. કવિ પોતે આ લખે છે કે મેં એને પ્રશ્ન કર્યો કે તને આમાં હું કયા વગાડું નાલ વગાડું એમાં કંઈ ખબર પડે છે. એટલે બકરીના બચ્ચાએ ના પાડી, ના નથી ખબર પડતી. તો કે રોજ તું કેમ સામે આવીને બેસી જાશ, હું 3 દિવસથી વગાડું છું, તું 3 દિવસથી રોજ સામે આવીને બેસી જાશ. એટલે બકરીના બચ્ચાએ કીધું કે સંગીતકાર, તમે જે વગાડો છો ને એમાં મને કંઈ ખબર નથી પડતી, પણ તમારી નાલના 2 પડ છે ને એ મારી માના ચામડામાંથી બન્યા છે. ઓહો. તમે એની ઉપર થપાટ મારો ને એટલે મને મારી માં બોલાવતી એવું લાગે છે. એટલે મને મારી માં બોલાવતી હોય ને એટલે એવું લાગે, એટલે હું સામે આવીને બેસી જાઉં છું. એ માં છે. મરી ગયેલું માનું ચામડું સાહેબ સંતાનને આકર્ષે, એ માં છે. દમણે શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે. માંડ શ્વાસ લેતી હોય માં, ખાટલે પડી હોય, ઊભી ન થઈ શકતી હોય, પણ હજી રાતે 3 વાગ્યા હોય, દીકરો ન આવ્યો હોય ને ઘરે, તો એ ખાટલે પડી માં છે ને એ દીકરાને રાહ જોતી હોય. દમણે શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે, તોય એને છોરુની ચિંતા થાય, કેમ વિહરી હે કાગડા. રાતના 3-3:30 દીકરો ઘરે આવે ને તો કે બાપ મારા ગગા તું ક્યાં હતો, મારા હાવજ ક્યાં હતો, તું જઈમો, તું શું કરેશ. એ સાહેબમાં બહુ સાચું. અને આ તો ઘરે ઘરે બધા જોતા હશે ભાઈ કે એમના પોતાના જીવનમાં, એમના પોતાના શરીરમાં ઘણી બધી હેલ્થની પ્રોબ્લેમ્સ હોય. એ બધી વસ્તુની અવગણના કરીને પોતાનો દીકરો માત્ર એક ઉધરસ ખાઈને એમાં દોડીને આવી જાય કે બેટા તું જેઠીમત લઈ લે, તું આ દવા લઈ લે, તું આ કર. એટલે એની માટે કાંઈ હું કરી નાખું કે આને આ મટી જાય એમ. પોતાના બધા દર્દ ભૂલી જાય. ખમા 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 મારા દીકરા, ખમા મારા પેટ. માં તો માં છે સાહેબ. માં જેવું કોઈ થઈ જ ન શકે. એટલે તું કહું છું વારંવાર, મારા કાર્યક્રમોમાંથી કહું છું કે મા બાપનું દિલ ન દુભવું. હા, મા બાપ તો મા બાપ છે સાહેબ. 100%. ભાઈ, તમારા પિતાજીની જે પ્રસિદ્ધ રચનાઓ કે જે એ પ્રસ્તુત કરતા, એમાંથી તમારી ગમતી, સૌથી વધારે ગમતી, તમારા દિલની નજીક એવી કઈ, અને થોડી આપણે સાંભળી. મને તો ખૂબ ગમે ભાઈ. મારા ફાધર તો હમસથી વાતો કરતા ને તોય મને હતું એવું લાગતું. પણ એમની ભીષ્મ પ્રતિજ્ઞા કરીને એક ઓડિયો હતી, એ મને ખૂબ ગમે. થઈ જાય. એમાં કાગબાપુનું એક ઝૂલણા છંદ છે કે કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, એ તે ઘનો ફેસલો એક સાથે ઘડો કહો, કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. હિમગીરી ભીત પર જય લખો ફેસલો, વન જતા પાંડવે શિર ધાર્યો, પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગત નાથે સ્વીકાર્યો. કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા. સાહેબ, આ બધાને, આ એવા યોદ્ધાઓ હતા જેને મારવા માટે એક યુગ ટૂંકો પડે. ભગવાન કાળિયા ઠાકરે સાહેબ કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક હારે બધાને 18 દિવસમાં બધાને પૂરા કરી નાખ્યા. કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, તેખનો ફેસલો એક સાથે ઘેડો, કહો કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા. હિમગીરી ભીત પર જય લખ્યો ફેસલો, વન જતા પાંડવે શિર ધાર્યો, પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. એક સાહેબ ભીલનું બાણ વાગે અને ભગવાનને કંઈ થાય, પણ સાહેબ ત્યાં એને એ કર્મ તો છે ને સાહેબ. આપણે જો કાળા માથાના માનવીઓ છે, આપણે ભોગવવાનું જ છે. ભગવાન જેવા ભગવાન નહીં ભોગવવાનું છે, તો આપણે તો શું ઉદાહરણ આપણને આપીને ગયા છે કે મારે જો ભોગવવું પડે તો તમે તો કોણ છો યાર. રામનો બાપ સાહેબ, હા, રામનો બાપ દશરથ, અને એ દશરથ એને ત્યાં ઇન્દ્રને 2 ટાઈમ આરતી કરવા આવવું પડતું, એટલો વૈભવ હતો. એનીથી ભૂલમાં શ્રવણનું મૃત્યુ થયું. શ્રવણના મા બાપે દશરથને એટલું કીધું કે રાજન, મારે આખા જિંદગીનું તપ એટલું ભેગું થયું છે કે ખાલી એક અંજળી ભરીને
અયોધ્યામાં આવવાની જરૂર નથી. એક અંજળી ભરીને અયોધ્યાની દિશમાં નાખી દઉં ને, એની દશામાં જો એક અંજળી નાખી દઉં એટલે આખી અયોધ્યા તારી ભળકે બાળું, એટલું મારું તપ ભેળું થયું છે. પણ નહીં, જેમ અમે અમારા દીકરાના વિજોગમાં ઝૂરી ઝૂરીને મરીએ છીએ ને, એમ તું તારા દીકરાના વિજોગમાં ઝૂરી ઝૂરીને મરીશ. સાહેબ, એ રાજન એટલે દશરથ, અને દશરથને અતિ પ્રિય રામ, એ રામના વિજોગમાં એનું મૃત્યુ થયું. સાચી વાત. એટલે કર્મ અને કર્મના ફળનો સિદ્ધાંત જે છે એનાથી કોઈ પરે નથી. મારા બાપુ આ બહુ સરસ, મને ખૂબ ગમે. લોકરામાયણ કાગબાપુની લખેલી લોકરામાયણ હતી. એ જે આપણે વાત એ કરતા હતા કે ભીષ્મ પ્રતિજ્ઞા ખૂબ ગમતી હતી. એમાંની એક આ મેં આપને સંભળાવી. મને લોકરામાયણમાંથી મારા બાપુની આ એક રચના મને પોતે ગાતા ખૂબ ગમતી હતી. મૂળ તો કાગબાપુની લખેલી છે કે અંધો ને અંધી બે તપસી રેવો એની મૂર્તિ કડ કડ હસી દશરથને છેવટ દેખાણા રે 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 બોલો અંધો ને અંધી બે તપસી, અંધો ને અંધી બે તપસી રેવો એની મૂર્તિ કડ કડ હસી દશરથને છેવટ દેખાણા રે 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 બોલો અંધો ને આંધી બે તપસી. એ રામ રામ રટીને ગેલો વેનો કોળિયામાંથી પ્રાણ કસી દશરથને છેવટ દેખાણા. શ્રવણના મા બાપનો શ્રાપ લાગેલો સાહેબ. નગર જેને ત્યાં ઇન્દ્ર જેવા ઇન્દ્ર બબે ટાઈમ રાઈટ આરતીઓ કરવા આવતા હોય એના મંદિરમાં, એને શું નડે? એને શું નડે સાહેબ? એટલે વૈભવ બધું નથી, કર્મ બધું. કર્મ બધું છે. બહુ સાચી વાત, બહુ મોટી વાત. તમારે પાસે અબજો રૂપિયા હોય તો એને શું કરવાના? આ કોરોનામાં પૈડા નો રહ્યા? જી ભાઈ, હું થોડોક એની જ તો મજા છે પોડકાસ્ટ, એને જ તો કહેવાય ભાઈ. મને છે ને હું ક્યાંક ક્યાંક સ્ટોપ એટલે થઈ જાઉં છું. મને એ ત્યારે એ સમયનો મારા ફાધરની અમુક વાતો જે કરેલી હોય ને, એ મને આખું શબ્દ ચિત્ર ખડું થઈ જતું હોય છે. આમ હું એ આખું યાદ આવી જતું. તો આપણે રજૂ કરી દઈએ. એ જ તો કરવું છે આપણે. પણ મારા ફાધર ધારો કે ચારણી સાહિત્યનો એકાદો છંદ બોલતા હોય, એમાં હનુમાનજી મહારાજનો એક પોતે છંદ બોલતા, દિગ્ધ ના લિગો લાસ દિગ્ધ છે હિમન છુટ્યો મિલી ગચેત ગિરી ગગન મગ તારા ગન ટુટ્યો સુર સરિત સરવર સમંત મર્યાદા મુકી ધરી દિગ્ધ ટક મગી કમલ ભવ જાનક ચુકી દિગ્ધ ના લિગો લાસ દિગ્ધ છે હિમન છુટ્યો. આહા, તો એમ થાય કે ઓહો હો આ ક્યાંથી આ ધોધ પડે છે. તો એ બધું આમ યાદ આવી જાય ને સાહેબ. મેં મારા ફાધરને એટલા બધા માણ્યા છે, એટલા બધા સાંભળ્યા છે. મારા ફાધરનો ડ્રાઈવર કયો, મારા ફાધરનો તમે કોઈ પ્રેક્ષક કયો, મારા ફાધરનો કોઈ બોડીગાર્ડ કયો, મારા ફાધરનો કોઈ પટ્ટાવાળો કયો, મારા ફાધરનો હું દીકરો, આ બધું જ હું હતો. એમનો પીએ કયો, જે કયો એ બધું હું હતો. એનો ખૂબ સાથે રહ્યો ભાઈ, ખૂબ સાથે. આમ કાંઈ સાથે જ નથી રહી શક્યો, કારણ કે 51 વર્ષે વિદાય લઈ લીધી એમણે. હા, અને આમ જેટલું પોતે રહ્યા એમાં હું સતત સાથે રહ્યો. અને એમને મારી કંપની ગમતી એટલે મને બધે સાથે લઈ જતા. નકર એ 40-42 વર્ષના હતા અને ત્યારે તમે દીકરાને જુવાન દીકરાને હારે ફેરવો તો બધે શક્ય ના બને ને, કારણ કે તમારું કયું ગ્રુપ કેવું છે, શું તમારે મિત્રો કેવા છે, બધે મને વ્યવસ્થિત સાથે લઈ જતા. તો મેં ખૂબ મહિના છે ભાઈ. એમાં મારા ફાધર મને સુવડાવતી વખતે એક ખારવાનું હાલડું છે એ ગાતા, કેવા હોલિયા વીરા ધીરા રે ધીરા વાજો, ધીરા રે વાજો ને વીર તમે મધરા ગાજો. વાહોલિયા વીરા ધીરા રે ધીરા રે હે ધીરા વાજો. બાલુડાનો બાપ નથી
અને એનો લાડકવાયો એલો છે નીંદરમાં. માટવા હોલિયા વીરા ધીરા રે ધીરા રે હે ધીરાવજો. સાહેબ, ખારવણ સ્ત્રીએ વાહોલ્યો એટલે પવન, પવનને એને ભાઈ કીધો, વીર કીધો. અને દુનિયામાં બે સંબંધ, એ સંબંધ એવા છે, ભાઈ અને બેના બે પાત્ર એવા છે કે એમનો જે ભાઈ બહેનનો સંબંધ છે ને, એ પવિત્રમાં પવિત્ર દુનિયાનો કોઈ સંબંધ હોય તો ભાઈ અને બહેનનો સંબંધ છે. ભાઈ પાત્ર એવું છે કે બેનનો ચૂડો ખંડિત થતા ન જોઈ શકતો હોય તો ભાઈ જ ન જોઈ શકે સાહેબ. એટલે કીધું કે હે પવનવીર, મારો ધણી છે ને એ દરિયો ખેડવા ગયો છે અને ચોમાસું વહેલું થોડુંક આવી ગયેલું, એટલે પવન ઝપાટા મારતો હતો અને મેઘરાજો ગાંડો થવું હતું, હડુડાટ થતો હતો. એટલે કીધું હો ધીરો ધીરો વાજે, એને આવી જવા દેજે. અને એ જ્યારે ગયો ને ત્યારે મારે સમા મહિના જતા હતા, મારે સારા દિવસો જતા હતા. એટલે પછી મેં એને તાર દ્વારા સમાચાર મોકલ્યા છે, પત્ર દ્વારા સમાચાર મોકલ્યા છે કે તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે એમ. અને હવે હજી એ પાછો નથી આવ્યો, 10-15 દી એ પાછો આવવાનો હતો, એની ઉપરથી વીતી ગયા છે. તો હવે એ મળવા માટે, મને મળવા માટે આતુર હશે કે એના દીકરાને મળવા માટે આતુર હશે? પાછલી રાતે મારી આંખ મળેલ હશે, રાહ જોતી હતી કે ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે. એમાં પાછલી રાતે મારી આંખ મળેલ હશે, એમાં ઝીણી ઝીણી સાકળ રણ જાણશે. સાકળ છે ને ભાઈ ખખડે, રણજણે નહીં. પણ જ્યારે પોતાનું વાલું વ્યક્તિ આવવાનું હોય ને, પોતાનું પ્રિયતમ આવવાનું હોય ને, ત્યારે રણજણથી લાગે, રણકાર લાગે. પાછલી રાતે મારી આંખ મળેલ હશે, એમાં ઝીણી ઝીણી સાકળ રણ જાણશે. પણ બેમાંથી પેલો ઈ હાદ કોને કરશે? સ્ત્રી પાત્ર એવું છે ભાઈ કે એક જ ક્ષણે એ બે ભાવને પ્રગટ કરી શકે, પુરુષ ન કરી શકે. હું એક દાખલો આપું આપને કે રસ્તા ઉપર એક્સિડન્ટ થયો હોય, એમાં થોડું બાપ દીકરો ભેગા હોય, થોડું વાગ્યું હોય, પોતાના ધણીને થોડું વાગ્યું છે, પોતાના દીકરાને થોડું વાગ્યું છે, અને રસ્તા ઉપર પલોઠી વાળીને એ સ્ત્રી બેસી ગઈ છે. એ ખોળામાં પલોઠી વાળીને બેઠી છે, એમાં એક બાજુ પોતાના ધણીનું માથું છે અને બીજી બાજુ પોતાના દીકરાનું માથું છે. બેયના માથા ઉપર હાથ ફરે છે, પણ આમ જ્યારે પોતાના ધણી માથે હાથ ફેરતો હોય ને ત્યારે પોતાનો પત્નીનો ભાવ પ્રગટ કરતી હોય, અને આ બાજુ જ્યારે દીકરાના માથે હાથ ફેરવતી હોય ને ત્યારે ત્યાં માનો ભાવ પ્રગટ થતો હોય. સાહેબ, એક જ ક્ષણે બે ભાવ પ્રગટ કરી શકે સ્ત્રી કરી શકે, પુરુષ ન કરી શકે. એટલે એને પ્રશ્ન કર્યો કે એને મળવાની ઉતાવળ મને હશે કે એને ખબર છે કે એને ત્યાં દીકરાનો જન્મ થયો છે એટલે દીકરાને મળવા માટે આતુર હશે?